બચી ગયો. બસી ગયો ને બસી ગયા. રૂમાલ લઈ તો એક રૂમાલ નો લઈએ કે હું ન હોત તો તમારું શું થાત? ભલું. હવે બટા તું 12 વર્ષનો થયો, હવે મમ્મી શીખવાડે ને એ સારું ન લાગે. તમે 38 વર્ષમાં થયા, તમને મમ્મી શીખવાડે કહું છું. આજે બધી બાઈઓ મેં મંદિરે ગયું ને તો બધી બાઈઓ પોતાના પતિના ભવિષ્ય માટે પૂછતી હતી. પછી મેં પૂછી લીધું. એનું ભૂતકાળ કહી ગયું ને ભવિષ્ય તો હું નક્કી કરી. હું તમને શું કહું, આદર્શ પતિ પત્ની કોને કહેવાય? આદર્શ પતિ હોય ને એ એની પત્નીને કોઈ દી ઉદાસ જોઈ ન શકે, અને પત્ની કોઈ દી એના પતિને ખુશ ન જોઈ શકે. મગજથી કામ લીધું હોત ને, દર મહિને બચત કરી હોત ને, તો મહિને 2 ડ્રેસ તમારે આવી જ જાત આરામથી. એમ મેં મગજથી કામ લીધું હોત ને તો આ 2 ડ્રેસ લેવાની ઉપાધિ જ નહોતી.